हरिओम विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 10 પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એના આગળના ટોપિકનો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે સમાવેશન ક્ષમતા કોને કહેવાય છે, દૂરબિંદુ કોને કહે છે, નજીક બિંદુ કોને કહેવાય છે એના વિશે આપણે માહિતી મેળવી હતી. બરાબર. અને મનુષ્યને બે આંખો કેમ આપેલી છે અથવા અન્ય પ્રાણીઓને બે આંખો કેમ આપેલી હોય છે એ પણ આપણે જે વધુ જાણવા જેવી માહિતી હતી એ પણ આપણે સમજી ગયા. હવે માનવ આંખના આપણે મનુષ્યની આંખના દરેક ભાગોના જે કાર્યો છે એની આપણે સમજ મેળવી હતી. એ મનુષ્ય આંખમાં જે પણ ભાગો કાર્યરત હોય છે એ કોઈ પણ ભાગમાં જો ખામી સર્જાય અથવા ખલેલ પહોંચે તો શું થાય છે? દ્રષ્ટિની ખામીઓ સર્જાતી હોય છે. એમાં દ્રષ્ટિની ખામીઓમાં લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસબાયોપિયા આ બંને આ ત્રણેય જે ખામીઓ છે એના વિશે આપણે સમજ મેળવવાની છે. હવે સામાન્ય જે મનુષ્યની આંખ હોય છે, જનરલી શું હોય છે કે પ્રકાશના કિરણો આપણા આંખમાં પ્રવેશ કરે છે. પ્રતિબિંબ ક્યાં રચાતું હોય છે? નેત્રપટલ પર રચાય છે. બરાબર ને? ઊંધું રચાતું હોય છે અને સાચું પ્રતિબિંબ રચાતું હોય છે. પરંતુ જો મનુષ્યની આંખમાં કોઈ ભાગમાં ખામી સર્જાય, બરાબર, અથવા કોઈ ખલેલ પહોંચે તો એ શું થાય છે કે પ્રતિબિંબ નેત્રપટલ પર રચવાના બદલે કાં તો નેત્રપટલની આગળ રચાય છે અને નેત્રપટલની કાં તો પાછળ રચાતું હોય છે, જેના કારણે જે વ્યક્તિ છે એને દૂરની વસ્તુ કાં તો નજીકની વસ્તુ જોવામાં તકલીફ પડતી હોય છે. ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે જે મોટી ઉંમરની વ્યક્તિઓમાં કે એમને દૂરની અને નજીકની બંને કાં તો વસ્તુ જોવામાં તકલીફ પડતી હોય છે. તો આ બધી ખામીઓના કારણો શું છે, કેવી રીતે સર્જાય છે એના વિશે આપણે આજે માહિતી મેળવવાની છે. તો આપણે પહેલાં વિડીયો નિરીક્ષણ દ્વારા જોઈ લઈએ, પછી હું તમને ડિટેલમાં સમજાવું છું. દ્રષ્ટિની ખામીઓ અને તેનું નિવારણ. કેટલીક વાર આંખો ધીમે ધીમે પોતાની સમાવેશ ક્ષમતા ગુમાવતી જાય છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ વસ્તુઓને આરામથી અને સ્પષ્ટ જોઈ શકતી નથી. આંખોમાં વક્રીકારક ખામીઓ એટલે કે રિફ્રેક્ટિવ ડિફેક્ટ્સને કારણે દ્રષ્ટિમાં ઝાંખપ આવે છે. દ્રષ્ટિની વક્રીકારક ખામીઓના મુખ્યત્વે 3 પ્રકાર છે. 1. લઘુ દ્રષ્ટિની ખામી એટલે કે નિયર સાઇટેડનેસ અથવા માયોપિયા. 2. ગુરુ દ્રષ્ટિની ખામી એટલે કે ફાર સાઇટેડનેસ અથવા હાઇપરમેટ્રોપિયા. 3. પ્રેસબાયોપિયા. આ ખામીઓને યોગ્ય કોરિયલ લેન્સ વાપરીને સુધારી શકાય છે. આપણે આ ખામીઓ અને તેના નિવારણ વિશે હવે ચર્ચા કરીશું. માયોપિયા અથવા લઘુ દ્રષ્ટિની ખામી એટલે કે નિયર સાઇટેડનેસ. માયોપિયાને લઘુ દ્રષ્ટિની ખામી પણ કહેવાય છે. માયોપિયા ધરાવતી કોઈ વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ તેને દૂરની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે. આ ખામીવાળી વ્યક્તિની આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવે છે. આવી વ્યક્તિ થોડા મીટર દૂર રાખેલી વસ્તુઓને જ સ્પષ્ટ જોઈ શકે છે. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ
નેત્રપટલ પર રચાતું નથી, પરંતુ નેત્રપટલની આગળ રચાય છે. આ ખામી ઉદ્ભવવાના કારણોમાં આંખના લેન્સની વક્રતા વધારે હોવી, અથવા આંખનો ડોળો લાંબો થવો. આ ખામીનું નિવારણ યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સ વાપરવાથી થઈ શકે છે. યોગ્ય પાવરનો અંતર્ગોળ લેન્સ પ્રતિબિંબને નેત્રપટલ પર લાવી દે છે અને આમ આ ખામીનું નિવારણ થઈ જાય છે. હાઇપરમેટ્રોપિયા. વિદ્યાર્થી મિત્રો, લઘુ દ્રષ્ટિની ખામી જેને માયોપિયા પણ કહેવાય છે. આ ખામીમાં એટલે કે જે વ્યક્તિ આ ખામીમાં શું હોય છે કે આવી વ્યક્તિ જે લઘુ દ્રષ્ટિની ખામી હોય છે એ વ્યક્તિ શું કરી શકે છે કે નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે છે પણ દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકતી નથી. તો આવી ખામી ધરાવતી વ્યક્તિને લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ કહી શકાય, અથવા આવી ખામીને લઘુ દ્રષ્ટિની ખામી કહે છે. હવે અહીંયા શબ્દ જુઓ, શબ્દ છે લઘુ દ્રષ્ટિની ખામી, બરાબર, પરંતુ લઘુ એટલે તો આમ તો નાનું થાય, લઘુ દ્રષ્ટિની ખામી એટલે કે લઘુ એટલે નાનું, પરંતુ અહીંયા શબ્દ રિવર્સ છે. ખામી શું હોય છે કે આવી વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકતી નથી. તો આમાં થોડું વિરુદ્ધાર્થી છે શબ્દ. લઘુ દ્રષ્ટિની છે ખામી, પરંતુ આ તમારે રિવર્સ લખવાનું. લઘુ છે એટલે નાની, એટલે કે નજીકની વસ્તુઓ શું કરી શકે છે, સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકતી નથી. તો આવી ખામીને લઘુ દ્રષ્ટિની ખામી કહે છે, બરાબર. તો આવી વ્યક્તિઓમાં શું થાય છે કે એકચ્યુઅલી આપણે જે સામાન્ય વ્યક્તિ કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી જે વ્યક્તિ છે, બરાબર, એ આપણે દૂરબિંદુ એટલે કે અનંત અંતર સુધી હોય છે, આપણે અનંત અંતર સુધી જોઈ શકીએ છીએ, બરાબર ને. જ્યારે જે લઘુ બિંદુ છે, બરાબર, લઘુત્તમ અંતર કેટલું છે, 25 સેન્ટીમીટર, એટલે 25 સેન્ટીમીટર સુધી તમે નજીકની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકો છો અને દૂરની વસ્તુઓ ક્યાં સુધી જોઈ શકો છો, અનંત અંતરથી જોઈ શકો છો, બરાબર. પરંતુ અહીંયા શું થાય છે કે આવી વ્યક્તિઓમાં જેને લઘુ દ્રષ્ટિની ખામી છે એવી વ્યક્તિઓમાં જે દૂરનું બિંદુ હોય છે, હવે એ આપણે મનુષ્યની આંખ છે, બરાબર, આપણે દૂરનું બિંદુ એટલે કે અનંત અંતરે છે, તો દૂર બિંદુ અનંત અંતરેથી થોડું આંખની નજીક આવી જતું હોય છે. પહેલું આ કારણ, બરાબર. હવે શું થાય છે કે લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિમાં જે અનંત અંતરે એટલે અહીંયાથી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો એ અનંત અંતરેથી ક્યાં આવી જાય છે, આંખના નજીકના બિંદુ, આંખની નજીક આવી જતું હોય છે, એટલે કે દૂર બિંદુ આંખની નજીક આવી જતું હોય છે. જેના કારણે જ્યારે વસ્તુમાંથી પ્રકાશના કિરણો આવે છે તો અહીંયા લેન્સ છે આપણો વક્રીભવન પામે છે અને જનરલી શું થાય, નેત્રપટલ પર આપણું પ્રતિબિંબ રચાતું હોય છે. પરંતુ લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિમાં શું થાય છે કે અહીંયાથી આપણે આ લેન્સના હાલ ધ્યાન નથી રાખવાનો, જસ્ટ આકૃતિ જુઓ, બરાબર. આપણા લેન્સ તો હમણાં ભૂલી જાઓ, એ પછી સમજાવું. તો અહીંયા શું થાય છે કે પ્રકાશના કિરણો અહીંયા લેન્સમાં આવે એટલે ઓબ્વિયસલી માધ્યમ બદલાયું એટલે વક્રીભવન થશે પ્રકાશના કિરણોનું, અને વક્રીભવન પામીને એકચ્યુઅલી અહીંયા કેન્દ્રિત થાય છે, નેત્રપટલની આગળ, થોડી આગળ કેન્દ્રિત થતા હોય છે. જનરલી કેન્દ્રિત ક્યાં થાય, નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય. બધા કિરણો જ્યાં એકબીજાને છેદે આપણે ત્યાં પ્રતિબિંબ રચાય, આપણે પ્રકરણ 10માં ખબર જ છે, બરાબર. પણ અહીંયા શું થાય છે કે લઘુ દ્રષ્ટિની ખામી જે ધરાવે છે વ્યક્તિ, એમાં કિરણો ક્યાં રચાય છે, નેત્રપટલની આગળ રચાતા હોય છે, એટલે કે અહીંયા રચાય, બરાબર, અહીંયા કેન્દ્રિત થાય. જેના કારણે આવી વ્યક્તિઓ શું કરે છે કે નજીકની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકે છે પણ દૂરની વસ્તુઓ એમને સ્પષ્ટપણે દેખી શકાતી નથી. તો આ થવાનું કારણ શું છે? આ થવાનું કારણ એ છે, એક તો આંખનો ડોળો શું થાય છે, આંખનો ડોળો તમારો મીન્સ આ જે ગોળાકાર વ્યાસ છે,
કાં તો લાંબુ થઈ જાય, બરાબર, કાં તો શું થાય છે કે લેન્સની એટલે કે જે લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિમાં જે નેત્રમણી અથવા લેન્સની કેન્દ્ર લંબાઈ શું થાય છે, વધી જાય છે, એટલે કે વક્રતા વધે છે. વક્રતા વધે ઓબ્વિયસલી કેન્દ્ર લંબાઈ વધે. વક્રતા વધી જવાને કારણે આ ખામી સર્જાય છે. તો મારે લઘુદ્રષ્ટિની ખામીનો જો ક્વેશ્ચન હોય તો પહેલાં તો કઈ ખામી કોને કહેવાય એ ખબર હોવી જોઈએ, બરાબર. બીજું એનું લક્ષણો બતાવવાના કે ભાઈ દૂરબિંદુ અનંત અંદરથી નજીક આવી જાય છે. અને એકચ્યુઅલી આ ખામી ધરાવતી વ્યક્તિમાં થાય છે શું, તો પ્રકાશના કિરણોનો જે વસ્તુનાથી પ્રકાશના આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થવાના બદલે નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય છે, જેના કારણે દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકતા નથી. આ થઈ ગયું એના લક્ષણો થઈ ગયું. થર્ડ કયું આવશે કે આ ખામીના થવાના કારણો શું છે, તો લેન્સ એટલે કે આંખનો જે ડોળો છે એની શું થાય છે, લાંબો થઈ જાય. લાંબો થઈ જાય જેના કારણે જે નેત્રપટલ પર શું થાય છે, કિરણો કેન્દ્રિત થતા નથી. બીજું કારણ કે લેન્સની કેન્દ્ર લંબાઈ હોય છે એટલે કે લેન્સની વક્રતામાં વધારો થવાના કારણે આ ખામી સર્જાતી હોય છે. ગમે તે બેમાંથી ગમે તે કારણ હોઈ શકે છે. તો આનું નિવારણ શું છે, લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ આપણે કેવી રીતે કરી શકીએ? તો આવી વ્યક્તિઓની જો અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરાવવામાં આવે તો આવી વ્યક્તિઓ દૂરની વસ્તુઓ પણ સ્પષ્ટપણે જોઈ શકે છે. હવે જ્યારે તમે અંતર્ગોળ હવે અહીંયા ફોકસ કરો, આપણે અંતર્ગોળ લેન્સ અહીંયા મૂક્યો છે, બરાબર. હવે શું થાય છે કે તમે જે અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરો છો એના લીધે અહીંયા શું થશે કે વસ્તુમાંથી પ્રકાશના કિરણો આવતા પહેલાં અહીંયા શું થશે, લેન્સમાંથી પસાર થશે. લેન્સમાંથી એટલે કે અંતર્ગોળ લેન્સમાંથી પસાર થાય, ત્યારબાદ આંખના લેન્સમાંથી પસાર થાય છે. હવે પ્રકાશના કિરણો શું થાય છે, નેત્રપટલ, અહીંયા સ્પોટ દેખી શકો છો, અહીંયા નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય છે. હવે આવી વ્યક્તિ શું કરે છે, દૂરની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકે છે. તો ખામી કોને કહેવાય, એના લક્ષણો શું છે, કેમ થાય છે, બરાબર, એના કારણો કયા કયા છે, નિવારવાનું કારણ કયું છે, અથવાનું નિવારણ કેવી રીતે કરી શકશો, તો અંતર્ગોળ લેન્સ, બરાબર. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે લઘુદ્રષ્ટિની ખામીમાં કાં તો બહિર્ગોળ લેન્સ યુઝ કરવાનો એવો શબ્દ વાપરતા હોય છે. આ શબ્દ યાદ રાખવાનો છે. લઘુદ્રષ્ટિની ખામી આપણે હોય એવી વ્યક્તિઓને અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરાવા પડે અથવા અંતર્ગોળ લેન્સ પહેરવો પડે, જેના કારણે પ્રકાશના કિરણો નેત્રપટલ ઉપર કેન્દ્રિત થઈ શકે છે. તો આ થયું એનું નિવારણ. હવે બીજી જે ખામી છે ગુરુદ્રષ્ટિની ખામી, હાઇપરમેટ્રોપિયા, એનો અંગ્રેજી શબ્દ છે હાઇપરમેટ્રોપિયા, ગુરુદ્રષ્ટિની ખામી, બરાબર. અહીંયાથી રિવર્સ થશે. હવે ગુરુદ્રષ્ટિની ખામી છે તો અહીંયા શું થાય છે, ગુરુ એટલે એકચ્યુઅલી મોટું દૂરનું થાય, પણ અહીંયા શબ્દથી વિરુદ્ધ વ્યાખ્યાની આવશે, એટલું તમારે યાદ રાખવાનું છે. જો લઘુદ્રષ્ટિની ખામી હોય તો એકચ્યુઅલી લઘુદ્રષ્ટિ એટલે કે નાનું અંતરની ખામી હોય છે, પણ એવું નથી. લઘુદ્રષ્ટિમાં શું છે, એનાથી રિવર્સ છે. દૂરની વસ્તુઓ સ્પષ્ટપણે દૂરની વસ્તુ નથી જોઈ શકતા, નજીકની વસ્તુ જોઈ શકે છે. ગુરુદ્રષ્ટિમાં શું છે, ગુરુદ્રષ્ટિ. તો અહીંયા ગુરુદ્રષ્ટિની ખામીમાં એટલે કે હાઇપરમેટ્રોપિયા જે ખામી ધરાવે છે વ્યક્તિ, એ દૂરની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ નજીકની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકતા નથી. એનું આપણે હવે વિડીયો દ્વારા થોડું નિર્દેશન જોઈ લઈએ. અથવા ગુરુદ્રષ્ટિની ખામી એટલે કે ફારસાઇટેડનેસ. હાઇપરમેટ્રોપિયાને ગુરુદ્રષ્ટિની ખામી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે છે, પરંતુ તેને નજીકની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે. આવી વ્યક્તિમાં આંખનું નજીક બિંદુ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે કે 25 સેન્ટીમીટરથી દૂર ખસી જાય છે. આવી વ્યક્તિઓએ આરામથી વાંચન કરવા માટે વાંચન સામગ્રી જેવી કે પુસ્તક વગેરેને
આંખથી 25 સેન્ટીમીટરથી વધારે દૂર રાખવી પડે છે. આનું કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રેટિનાની પાછળના ભાગે કેન્દ્રિત થાય છે. આ ખામી ઉદ્ભવવાના કારણોમાં આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘણી વધારે હોવી, અથવા આંખનો ડોળો ખૂબ નાનો થવો. આ ખામીનું નિવારણ યોગ્ય પાવરના બહિર્ગોળ લેન્સથી એટલે કે અભિસારી લેન્સથી થઈ શકે છે. અભિસારી લેન્સ ધરાવતા ચશ્માના ઉપયોગથી નેત્રપટલ પર પ્રતિબિંબ રચવા માટે જરૂરી વધારાનો ફોકસિંગ પાવર મળી રહે છે. વિદ્યાર્થી મિત્રો, ગુરુદ્રષ્ટિની ખામી એટલે કે હાઇપરમેટ્રોપિયા. તો એવી વ્યક્તિ કે જે ગુરુદ્રષ્ટિની ખામી એટલે કે એમાં દૂરની વસ્તુઓ શું થાય છે, સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ નજીકની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકતી નથી. હવે આપણે જે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી આંખ છે, બરાબર, જે સામાન્ય વ્યક્તિ એટલે નોર્મલ, જે એમાં કોઈ ખામી નથી, એવી વ્યક્તિઓ 25 સેન્ટીમીટર જેટલું અંતરે હોય ને, મિનિમમ આટલું અંતરથી આપણે દેખી શકાય. તમારી આંખથી 25 સેન્ટીમીટર આપણે નજીકનું કીધું કેટલું છે, લઘુત્તમ અંતર 25 સેન્ટીમીટર છે. તો 25 સેન્ટીમીટર સુધી આપણે નજીકની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. પરંતુ ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિઓમાં શું થાય છે કે નજીકનું બિંદુ જે 25 સેન્ટીમીટર છે એટલે કે લઘુત્તમ અંતર 25 સેન્ટીમીટરથી થોડું આગળ ખસી જતું હોય છે, જેના કારણે એમને શું કરવું પડે કે વસ્તુને એકચ્યુઅલી આપણે ધારો કે 25 સેન્ટીમીટર એટલે કે જેની આંખમાં કોઈ ખામી નથી તો 25 સેન્ટીમીટર રાખીશું તો સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. પરંતુ ગુરુદ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિને શું કરવું પડે કે નજીક એકચ્યુઅલી આટલી અંતરે દેખાવું જોઈએ, પરંતુ એમને થોડું વસ્તુને દૂર રાખશે ત્યારે એમને થોડું દેખાશે. એમાં પણ તોય આંખ પર તણાવ ઉદ્ભવતો હોય છે, બરાબર. એટલે કે ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિઓમાં નજીકનું બિંદુ 25 સેન્ટીમીટરથી દૂર ખસી જતું હોય છે. આવી ખામી કોને કહેવાય એ મેં તમને સમજાવી દીધું. હવે અહીંયા શું થાય છે કે આ ઉદ્ભવવાના કારણો શું છે કે અહીંયા એટલે કે હાઇપોમેટ્રોપિયામાં જ્યારે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો શું થાય છે, લેન્સમાં અહીંયા પ્રવેશતા વક્રીભવન પામે છે અને કેન્દ્રિત ખરેખર નેત્રપટલ પર થવું જોઈએ, એની જગ્યાએ નેત્રપટલની પાછળ પ્રતિબિંબ રચાતું હોય છે, જેના કારણે આવી વ્યક્તિઓ નજીકની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકતી નથી. હવે જો આ ખામીવાળી આંખ છે, બરાબર, હાઇપોમેટ્રોપિયા એટલે કે દૂરદ્રષ્ટિની ખામી ધરાવતી આંખ છે. અહીંયા કિરણો ક્યાં રચાય છે, નેત્રપટલની પાછળ રચાતા હોય છે. આ થયું, ઓકે. બીજું આનો ઉદ્ભવવાના કારણોમાં બીજું શું આવે કે અહીંયા આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વધી જાય છે અને આંખનો ડોળો નાનો થઈ જવાય તો આ ખામી ઉદ્ભવતી હોય છે, બરાબર. તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વધી જાય અથવા આંખનો ડોળો છે નાનો થઈ જાય ત્યારે આ ખામી ઉદ્ભવતી હોય છે. તો આપણે એ ખામી કોને કહેવાય, કેમ આવું થાય છે એ આપણે સમજાવી દીધું કે નજીકનું બિંદુ જે લઘુત્તમ અંતર 25 સેન્ટીમીટર છે એનાથી દૂર ખસી જાય છે. બીજું ઉદ્ભવવાના કારણો કયા છે, આંખનો ડોળો નાનો થઈ જાય અને આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વધી જાય ત્યારે આ ખામી ઉદ્ભવતી હોય છે. તો આના નિવારવાના કારણો શું છે, તો ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિઓને બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવામાં આવે તો આ ખામીનું નિવારણ થઈ શકે છે. અહીંયા તમે જો આકૃતિ આપેલી છે, અહીંયા બહિર્ગોળ લેન્સ આપેલું છે. હવે જ્યારે શું થાય, બહિર્ગોળ લેન્સ અથવા બહિર્ગોળ લેન્સના ચશ્મા જે વ્યક્તિ પહેરે છે, આ હાઇપોમેટ્રોપિયા ધરાવતી વ્યક્તિ, તો એના કારણે જે પ્રકાશના કિરણો પહેલાં ક્યાં જશે, બહિર્ગોળ લેન્સમાંથી પસાર થશે, ત્યારબાદ આટલા લેન્સમાંથી પસાર થઈને પ્રતિબિંબ ફરીથી ક્યાં કેન્દ્રિત થાય છે, પ્રકાશના કિરણો ક્યાં કેન્દ્રિત થશે, અહીંયા તમે જોઈ શકો સ્પોટ
અને ફરીથી નેત્રપટલ પર રચાય છે, જેના કારણે તે નજીકની વસ્તુઓ હશે તે પણ સ્પષ્ટપણે જોઈ શકે છે. તો બહિર્ગોળ લેન્સ, જેને આપણે અભિસારી લેન્સ પણ કહીએ છીએ, તો અભિસારી લેન્સ પણ કહેવાય અને અંતર્ગોળ લેન્સ શું કહેવાય? અપસારી લેન્સ. બરાબર. તો અભિસારી આ શબ્દો આપણને પરિચિત જ છે, પ્રકરણ 10 માં સમજી ગયા છે. તો અભિસારી એટલે કે બહિર્ગોળ લેન્સ, તો અભિસારી લેન્સ ધરાવતા ચશ્માનો ઉપયોગ કરવાથી નેત્રપટલ પર પ્રતિબિંબ એનું ફોકસિંગ ક્યાં થાય છે? નેત્રપટલ પર થઈ જાય છે, જેના કારણે ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ એટલે કે હાઇપોમેટ્રોપિયાનું નિવારણ કરી શકાય છે. અને ચશ્મા પહેરીને આવે એટલે કે બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરીને આવી વ્યક્તિઓ નજીકનું જે દ્રશ્ય છે સ્પષ્ટપણે જોઈ શકતા હોય છે. તો લઘુદ્રષ્ટિની ખામી, ગુરુદ્રષ્ટિની ખામી એ સમજી ગયા. હવે બીજું છે, નેક્સ્ટ છે પ્રેસ બાયોપિયા. બરાબર. હવે ઘણી વખતે જેમ જેમ ઉંમર વધે, ઉંમરવાળી વ્યક્તિઓ હોય એમને ઘણી વખત કેવું થાય છે કે નજીકની વસ્તુઓ પણ સ્પષ્ટપણે જોઈ શકતા નથી અને દૂરની વસ્તુઓ પણ સ્પષ્ટપણે જોઈ શકતા નથી. તો આવી ખામી ધરાવતી વ્યક્તિઓ એને એટલે કે પ્રેસ બાયોપિયાની ખામી કહેવાય છે. એને આપણે હવે સમજી લઈએ. ઘટાડો થાય છે. મોટાભાગની વ્યક્તિઓમાં આંખનું નજીક બિંદુ દૂર ધકેલાય છે. ચશ્મા વિના તેમને નજીકની વસ્તુઓ આરામથી સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે. આ ખામીને પ્રેસ બાયોપિયા કહે છે. આ ખામી આંખના સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી અને આંખના નેત્રમણી એટલે કે લેન્સની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી ઉદ્ભવે છે. કેટલીકવાર વ્યક્તિ લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી એમ બંને ખામીથી પીડાય છે. આવી વ્યક્તિને દ્વિકેન્દ્રી લેન્સ એટલે કે બાયફોકલ લેન્સની જરૂર પડે છે. સામાન્ય પ્રકારના બાયફોકલ લેન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ એમ બંને લેન્સ હોય છે. ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ ધરાવે છે. તે દૂરની વસ્તુઓ જોવામાં મદદરૂપ થાય છે. નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સ ધરાવે છે. તે નજીકની વસ્તુઓ જોવામાં મદદરૂપ થાય છે. આજકાલ સંપર્ક લેન્સ એટલે કે કોન્ટેક્ટ લેન્સથી અથવા શસ્ત્રક્રિયાથી વક્રીકારક ખામીઓ એટલે કે દ્રષ્ટિની ખામીઓ નિવારી શકાય છે. પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, પ્રેસ બાયોપિયા. તો ઘણી વખતે જેમ જેમ ઉંમર વધે એમ વ્યક્તિઓમાં શું થાય છે કે નજીકની વસ્તુઓ કાં તો દૂરની વસ્તુ બંને પ્રોબ્લેમ થઈ શકે છે. નજીકની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકતા નથી અથવા વ્યક્તિઓ ઘણી વખતે દૂરની વસ્તુઓ પણ સ્પષ્ટ જોઈ શકતા નથી હોતા. તો આવી ખામીને શું કહેવાય છે? પ્રેસ બાયોપિયા કહેવાતું હોય છે. તો અહીંયા ઉદ્ભવવાના કારણો શું છે? તો અહીંયા આવી વ્યક્તિઓ એટલે કે આ ખામી ધરાવતી વ્યક્તિઓ પ્રેસ બાયોપિયા ધરાવતી વ્યક્તિઓમાં શું થાય છે કે લેન્સની જે સ્થિતિસ્થાપકતાઓ છે ઓછી થઈ જાય છે. લેન્સની સ્થિતિસ્થાપકતા ઓછી થઈ જાય છે અથવા જે સિલિયરી સ્નાયુઓ, તમને ખબર છે કે સિલિયરી સ્નાયુઓ શું થાય, એ શું કરે છે કે આપણે નેત્રમણીને એટલે લેન્સને શું કરે છે, એની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરી શકે છે. આપણે જે મનુષ્યની આંખના ભાગોનું કાર્ય છે એમાં આપણે સમજી ગયેલા. સિલિયરી સ્નાયુનું કાર્ય શું છે કે નેત્રમણીની જે કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર કરી વધારો કરી શકે અને ઘટાડો પણ કરી શકે છે. પરંતુ સિલિયરી સ્નાયુઓ જો નબળા પડે તો લેન્સની કેન્દ્ર લંબાઈ વધતી કે ઘટતી નથી હોતી. બરાબર. એટલે શું થાય કે આપણે વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકતા નથી હોતા. કે જેમ જેમ ઉંમર વધે ત્યાં સિલિયરી સ્નાયુ પર નબળા પડી જતા હોય છે, કાં તો લેન્સની સ્થિતિસ્થાપકતા ઓછી
ઓછી થઈ જવાથી શું થાય છે કે વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી, નેત્રપટલની પાછળ રચાતું હોય છે, જેના કારણે તે વ્યક્તિ વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતી નથી. તો આવી વ્યક્તિઓને શું કરવામાં આવે છે કે આવી વ્યક્તિ ધરાવતી જે એટલે કે પ્રેસ બાયોપિયા જે વ્યક્તિ ધરાવે છે એમને દ્વિકેન્દ્રી લેન્સ અથવા દ્વિકેન્દ્રી ચશ્મા પહેરવામાં આવે છે. એટલે એમાં એમાં શું હોય છે કે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ બંને એનો સમન્વય કરેલો હોય છે, બરાબર ને? એનો સમન્વય કરીને એ પહેરવામાં આવે છે. એટલે કે ઉપરનો જે ભાગ હોય છે એ શું હોય છે? ચશ્મા. એટલે કે તમે જોજો ઘણી વખતે વધુ ઉંમરવાળી વ્યક્તિ હોય ને બાયફોકલ લેન્સ હોય, બાયફોકલ ચશ્મા હોય, ઉપરનો ભાગ અને નીચેના ભાગમાં તમને ડિફરન્સ જોવા મળશે. તમે તમારા ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય, બરાબર, કે જેને બાયફોકલ ચશ્મા હોય તો તમે જોવા પ્રયત્ન કરજો, ઉપરનો ભાગ થોડો અલગ દેખાશે અને નીચેનો ભાગ અલગ દેખાશે. તો ઉપરનો ભાગ હોય છે એ શું હોય છે? અંતર્ગોળ લેન્સ. એટલે અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. અરીસો તો નહીં જ આવે, અરીસામાં એક સપાટી હોય જે પરાવર્તન નથી હોતું, લેન્સ જ આવશે. અંતર્ગોળ લેન્સ હોય એ ઉપરનો ભાગ હોય છે જેના કારણે દૂરની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકે છે, અને નીચેનો ભાગ એટલે કે ચશ્માનો જે નીચેનો ભાગ હોય છે એમાં બહિર્ગોળ લેન્સ યુઝ કરવામાં આવે છે, જેના કારણે તે નજીકની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકે છે. તો આ થયું, આ ખામી કોને કહેવાય છે? ઉદ્ભવવાના કારણોમાં લેન્સની સીધી સ્થાપકતા ઓછી થાય અને સીરીયલ સ્નાયુ નબળા પડે છે, જેના કારણે આ ખામી ઉદ્ભવતી હોય છે. તો આવી વ્યક્તિઓની દ્વિકેન્દ્રી લેન્સ અથવા બાયફોકલ લેન્સની જરૂર પડતી હોય છે. ઓકે. અથવા તો અત્યારે તો કોન્ટેક્ટ લેન્સ પણ તમે ચશ્મા જો તમારે ના પડ્યા હોય તો લેન્સનો ઉપયોગ કરીને અથવા શસ્ત્રક્રિયા દ્વારા પણ સર્જરી કરાવીને આ વક્રીકારક ખામીઓને દૂર કરી શકાતું હોય છે. તમે આઈ ડૉક્ટર હોય ને જે આંખની સર્જરી કરતા હોય, બરાબર, એમાં શું કરવામાં આવે છે? જે વક્રીકારક ખામીઓને દૂર કરવામાં આવે છે અને એનું નિવારણ કરવામાં આવતું હોય છે. ઓકે, હવે જે નેક્સ્ટ ક્વેશ્ચનો છે એ આપણે સોલ્વ કરી લઈશું. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 190 એ ઓપન કરો, જેમાં ઇન્ડેક્સના પ્રશ્નો આપેલા છે. પ્રથમ પ્રશ્ન છે આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? સમાવેશ ક્ષમતા એટલે શું? તો લેન્સ આંખનો જે લેન્સ છે પોતાની કેન્દ્ર લંબાઈમાં વધારો કે ઘટાડો કરી શકે છે. તો આ જે વધારો ઘટાડો એટલે કે ફેરફાર, લેન્સના કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની જે ક્ષમતા છે એને સમાવેશ ક્ષમતા કહેવાય છે. સેકન્ડ ક્વેશ્ચન છે લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી એક વ્યક્તિ 1.2 મીટરથી વધારે વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતી નથી. તો આ ખામીનું નિવારણ કરવા કયા પ્રકારના શુદ્ધિકારક લેન્સનો વાપરવો જોઈએ? ઓકે, તો અહીંયા કયા પ્રકારનું શુદ્ધિકારક? લઘુ દ્રષ્ટિની જે ખામી હોય એવી વ્યક્તિઓ શું કરી શકે છે કે નજીકની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકે છે પણ દૂરની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકતી નથી. તો આ ખામીનું નિવારણ કરવા આપણે અંતર્ગોળ લેન્સ વાપરવો જોઈએ, જેના કારણે પ્રતિબિંબ નેત્રપટલ પર શું થાય છે? કેન્દ્રિત થતું હોય છે અને વસ્તુઓ જોઈ શકે છે, કે દૂરની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકે છે. તો અહીંયા અંતર્ગોળ લેન્સ વાપરવો જોઈએ. થર્ડ ક્વેશ્ચન સામાન્ય દૃષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અને નજીક બિંદુ એટલે શું? સામાન્ય દૃષ્ટિ ધરાવતી વ્યક્તિ કે જે તણાવ વગર નજીકના અંતર સુધી રહેલી વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે એને શું કહેવાય છે? વ્યક્તિનું નજીકનું બિંદુ કહેવાય છે. જે સામાન્ય દૃષ્ટિ ધરાવતી આંખ એનું નજીક બિંદુ કયું હોય છે? 25 સેન્ટીમીટર જેટલું, ઓછામાં ઓછું 25 સેન્ટીમીટર જેટલી વસ્તુ હોય નજીક બિંદુ આટલું ત્યાં સુધી એ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો નજીક બિંદુ કેટલું છે? અંતર 25 સેન્ટીમીટર છે. હવે દૂરબિંદુ એટલે કે સામાન્ય દૃષ્ટિ ધરાવતી વ્યક્તિ કે જે દૂરની વસ્તુઓને આંખના તણાવ વગર સ્પષ્ટપણે જોઈ શકે એને દ્રષ્ટિનું દૂરબિંદુ કહેવાય છે. દૂરબિંદુ એટલે કે સામાન્ય દૃષ્ટિ ધરાવતી વ્યક્તિ હોય એનું દૂરબિંદુ અનંત અંતરે સુધી હોય છે. અનંત અંતરે રહેલી વસ્તુઓને તે સ્પષ્ટપણે જોઈ શકે છે. ઓકે, ક્વેશ્ચન નંબર 4
છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે, તો આ બાળક કઈ ખામીથી પીડાતું હશે? હવે ક્લાસમાં કોઈ છેલ્લી બેન્ચીસ પર વિદ્યાર્થી બેઠો હોય તો એને બોર્ડ પરનું લખાણ વંચાતું નથી. હવે બોર્ડ તો કે 25 સેન્ટીમીટર અંતરે ના હોય, દેટ મીન્સ એ છેલ્લું દૂરનું એને સ્પષ્ટપણે દેખી શકાતું નથી. તો આવી વ્યક્તિ દૂરની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકતી નથી. તો આ વ્યક્તિ કઈ ખામીથી પીડાતું હશે? તો આ વ્યક્તિ લઘુદ્રષ્ટિ એટલે કે આ વિદ્યાર્થી લઘુદ્રષ્ટિની ખામીથી પીડાતું હશે. લઘુદ્રષ્ટિમાં શું હોય છે? નજીકની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકે પણ દૂરની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકતા નથી. તેનું નિવારણ કેવી રીતે થઈ શકે? તો તેનું નિવારણ કરવા માટે તેને અંતર્ગોળ લેન્સના ચશ્મા વાપરવા જોઈએ. અંતર્ગોળ લેન્સના ચશ્મા વાપરે બરાબર, તેનાથી આ ખામીનું નિવારણ થઈ શકે છે. તો આજના સેશન માટે આપણે આટલું રાખીએ. તમારે ક્વેશ્ચનમાં ઇન્ડેક્સના પ્રશ્નો તો લખવાના છે, બધા શોર્ટ ક્વેશ્ચન છે. આઈ થિંક 1 કે 2 માર્કના જ ક્વેશ્ચનો છે, વધારે નથી. તો ઇન્ડેક્સના પ્રશ્નો પેજ નંબર 190ના જે ઇન્ડેક્સના પ્રશ્નો છે એ લખવાના છે. આ ઉપરાંત તમારે દ્રષ્ટિની કોઈ પણ એક ખામી વિશે વિસ્તૃતમાં લખવાનું છે. મેં તમને 3 ખામીઓ સમજાવી, એમાંથી કોઈ પણ એક ખામી વિશે તમારે વિસ્તૃતમાં સમજાવવાનું છે કે આ ખામીનું નિવારણ આપણે કેવી રીતે કરીશું, કેવી રીતે ખામી ઉદ્ભવતી હોય છે બરાબર. આની આકૃતિ પણ દોરવાની છે. હવે તમારે ટેક્સ્ટબુકમાં જો 3 આકૃતિ આપેલી છે લેન્સની, કે એક તો જો સામાન્ય વ્યક્તિની આંખ હોય એમાં કેવી રીતે પ્રતિબિંબ રચાતું હોય છે. આ ઉપરાંત જ્યારે તમે લઘુદ્રષ્ટિવાળી ખામી ધરાવતી વ્યક્તિ હોય તો એમાં શું થાય છે, કેન્દ્રિત ક્યાં થાય છે કિરણો, એની આકૃતિ આપેલી છે. પછી એનું નિવારણ કરવા માટે એટલે કે અંતર્ગોળ લેન્સના ચશ્મા યુઝ કરો છો એટલે નેત્રપટલ પર શું થાય છે, કેન્દ્રિત થતું હોય છે. તો આવી રીતે આપણે ગુરુદ્રષ્ટિની ખામીમાં પણ આકૃતિ આપેલી છે. તમારે કોઈ પણ એક ખામી વિશે લખવાનું છે, એના ઉદ્ભવવાના કારણો, એના નિવારવાના કારણો પણ લખવાના છે અને આકૃતિઓ પણ દોરવાની છે. ઓકે, આજના સેશન માટે આટલું રાખીએ. નેક્સ્ટ સેશનમાં આપણે હવે પ્રિઝમ વડે પ્રકાશનું જે વક્રીભવન છે એ આપણે સમજીશું. પછી ત્યારબાદ જે કુદરતી જે ઘટનાઓ છે એના વિશે આપણે માહિતી